જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો મિત્રો, આજે આપણે એક એવા વિડીયો બનાવવાનો છે જે ગૌશાળાને સ્વાવલંબી બનાવે એના માટેનો ઉદાહરણ માટેનો વિડીયો છે. તો ચાલો છેલ્લે લગી જોજો. અને આપણે ક્યાં જવાના છે, આપણે બીજી ગૌશાળાએ જવાના છે અને લેવા આપણા વિડીયોના મારફતથી. અને આ વિડીયોના મારફતથી ઘણા બધા ગૌપાલકોને અને ગૌશાળાવાળાને ફાયદો થશે. તો છેલ્લે સુધી વિડીયો જોજો. અને જો તમારે પણ જો આ રીતનું કંઈ કરવું હોય તો પણ તમે કોન્ટેક કરજો, કેમ કે એ ભાઈને જે વસ્તુ જોઈ છે એ ક્વોન્ટિટીમાં જોઈએ જ છે. તો ચાલો આગળ આપણે મળીએ. જય ગૌ માતા. આપણે જે પ્રમાણે આગળ બતાવ્યું એ પ્રમાણે ગૌમૂત્ર ભરવા આવ્યા છે. ગૌમૂત્ર ગૌશાળાને સ્વાવલંબી બનાવવા માટે ગુજરાત પણ જે રીતે બનાસકાંઠામાં ગૌમૂત્રની ડેરી છે એ જ રીતે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં રાજુભાઈ પટોડિયા ગૌમૂત્ર, ઝીલેલું ગૌમૂત્ર 10 રૂપિયા લીટર પોતે ખરીદી કરે છે. અને અત્યારે આવ્યા છે ઘનશ્યામ ગૌશાળામાં ગૌમૂત્ર લેવા. અત્યારે લગભગ 800 લીટર છે અને અગાઉ લઈ ગયા છે. હા, હવા જેનો ભત્રીજો. ક્યાંથી આવ્યા ભાઈ? મોટી સમઢિયાળા. હા, કોનારું લેવાય? હા, કેવલભાઈ પટોડિયા. કેવલભાઈ પટોડિયા. હા. શું લેવા આવ્યા? ગૌમૂત્ર. શું કરો? અમનું દેશી દવા બનાવે છે, ખેતરમાં છાંટે છે. હા. અને જમીન માટે ખૂબ ફાયદાકારક છે. આનો અર્ક બનાવતા છે ને, આમ ટૂંકમાં ઔષધિ ભેળવીને બધી વેચાણે કરે ને? વેચાણે કરે છે ને. હા, એટલે જો ગૌશાળાને સ્વાવલંબી બનાવવી હોય તો આ પણ એક ભેગો કોન્સેપ્ટ રાખવો પડે. તો ગૌમૂત્ર પણ એકઠું કરવું પડે. આનો પણ ખાસો એવો બેનિફિટ મળે. 800 લીટર 10 રૂપિયા લખેલા, 8000 રૂપિયાનો સીધો ડાયરેક્ટ ગૌશાળાને. આ પણ એક આવકનો સ્ત્રોત કહેવાય. તો ગૌશાળામાં આ પણ એક ફોકસ કર્યા જેવો વિષય છે. અને અત્યારે અમે આવી ગયા છે ગૌશાળામાં. તમને બતાવી દઉં. ઘનશ્યામ ગૌશાળા. ઘનશ્યામ ગૌશાળા એટલે ખાસ કરીને ગૌશાળામાં પણ જો આવકનો સ્ત્રોત વધારો હોય તો એ પણ કરવું પડે. તો અત્યારે ગૌશાળામાં કાર્ય ચાલુ છે. પીના મોટું ચાકા પાથરે અને મોટર મૂકવી પડ્યો ગૌશાળા આ ગૌમૂત્ર ભરવા માટે.